વિડીયો માં આનું કટિંગ બતાવ્યું હતું ને, અસ્તરવાળું બ્લાઉઝનું પ્રિન્સેસ કટ, પાછળ પેટર્ન અને બોટને ગળું. તો આપણે અત્યારે હવે તમને સીવવાની થિયરી બધી બતાવું છું. એટલે આપણે સ્ટાર્ટ કર્યું ને આ પેલા બધું ચોળી દીધું છે એકવાર, અને હવે તમને સીવવાની થિયરી બતાડી દઉં છું. આ પેલા બધા ચોળી દીધા છે સ્પેર પાર્ટ, અને હવે તમને બતાવી દઉં સીવવાનું અને પેટર્ન બતાડી દઉં કેવી રીતની મુકાય ને. એ એક બાઈ તૈયાર કરી લીધી છે. અને હવે બીજી બાઈ આપણે તૈયાર કરી છે. કર્યું છે ને અહીંયા અમે નિશાન કરી લેવાનું. એક પેટર્ન મૂકી છે ને બાયના ગાળાની, અને સામેથી પેલા જેમ સાદું બ્લાઉઝ સીવી એમ સીવી લેવાનું, અસ્તર વાળું સીવીને એમ. પછી આ કેનવાસ કાપી નાખવાનો, સિલાઈ જેટલો જ, આટલો રાખવાનો. પછી આ અંદરનું કાપી નાખવાનું. પછી નાની નાની કટ્ટામાં મૂકી દેવાની, એટલે ઉઠાવવાની તમને મજા આવે ધારે સિલાઈની મારવાની. ધારે સિલાઈ ન મારવી ને તો આ રીતે સીવી નાખવાનું. આ જે બે સ્પેર પાર્ટ છે ને એને આમ ભેગા કરીને સીવી લેવાનું. એમ સીવે છે, પણ એના કરતાં જે આ છે ને આનું ફિનિશિંગ બહુ મસ્ત આવે. તમે ધારે સિલાઈ મારો ને, ભલે વાર લાગે થોડીક, પણ ધારે સિલાઈ મારો ને એનું ફિનિશિંગ બહુ મસ્ત આવે. કેનવાસને આલીકોર સુવડાવતું જવાનું અને ધારે સિલાઈ મારતું જવાનું. અને ધારે સિલાઈ હંમેશા લાગે અસ્તરમાં. અસ્તર આપણે જે જોટ કર્યું હોય ને એમાં જ ધારે સિલાઈ લાગે. આમાં ધારે સિલાઈ મારામાં જરાક તબલ પડે, પણ લાગે બહુ મસ્ત મજાનું. આ જરાક ખાકડું આવે ને એટલે ધારે સિલાઈ મારવામાં જરાક વાર લાગે. ધારે સિલાઈ મરાઈ ગઈ, પછી ઉથલાવી નાખવાનું. પછી ધારે સિલાઈ ઉપર પાછી બીજી સિલાઈ મારી દેવાની.
ગોલાઈ આવી અહીંયા બ્રેક મારી દેવાની અને મશીન આમ ફેરવી, આમ કાપડ હોય ને આમ ફેરવી નાખવાનું. સિલાઈ મારી દેવાની. પછી આ વધારાનું કાપડ હોય કાપી નાખવાનું. કાંઈ થઈ ગઈ તૈયાર. આપણે હાવ મૂળમાંથી જ કાપી લેવાનું. જ્યારે આ બધું અસ્તર ચડાવ્યું હોય ને, મેન કાપડ ચડાવ્યું હોય ને, આ વસ્તુ કાપી અને તૈયાર કરી લેવાની. ચોળી લેવાનો આગલો. એનું કેનવાસનું ગળું કરવાનું છે. તો આ ગળું જે કપાઈ ગયું હોય ને આપણું બોટનેકનું, એને આની ઉપર મૂકી દેવાનું. કાપડ કાપો ને ગળું પેટર્ન વાળું કરવું હોય ત્યારે એના જેવડું જ થાય. નહીં તો સીવતા હોય તો અમે પહેલાં કાપી લઈએ, પણ આ તમારે જોવા હાટું બાકી રાખ્યું હતું શીખડાવવા માટે. સૌરા કાપડ ઉપર અસ્તર મૂકી દેવાનું. અસ્તર અને પછી આ કાપડ કેનવાસ મૂકી દેવાનું. અંદર સિલાઈ આવી જશે એટલે હાલશે. ખૂણા આ કેનવાસને આ રીતે મુકાય અને સાદા કાપડમાં મઢીને મૂકવું હોય ને તો અસ્તરના કાપડમાં મઢીને મુકાય. બે રીતે થાય. પહેલાં મઢી લઈને અસ્તરમાં તો એ હાલે. મેન કાપડ આપણે અસ્તર હોય એટલે પછી વધારાનું કાપડ તો અમે કાપી નાખવાનું હોય. આ કાપડ કાપી અને ધારે સિલાઈ મારી દેવાનું. એટલો જ કેનવાસ રાખવાનો છે અંદર. ગળાનું ફિનિશિંગ સારું દેખાય ને એટલે જ.
હવે ધારે સિલાઈ મારી દેવાની. ધારે સિલાઈ કોને કહેવાય કે આલીકોર જી કાપડ આલીકોર સૂવું જોઈએ કાપડને, પછી આની આ રીતે મારવાની સિલાઈ. ધારે સિલાઈ હરખી લાગે નહીં તો ફિનિશિંગ હરખું આવે જ નહીં ગળાનું. બે સિલાઈ મારી દેવાની. ઉથલાવીને કરવું હોય ને તો આ રીતે હાથ સિલાઈ કરવાનું હોય ને તો કેનવાસને કાપડમાં મઢી લેવાનું. એક સિલાઈ મરાઈ ગઈ ને પાછી બીજી સિલાઈ ભેગી ભેગી મારી જ લેવાની. આ ફિનિશિંગ હાટું થઈને જ કેનવાસ આપણે મૂકી છે. હવે બધી ફરતી સિલાઈ મારી લેવાની. નો ફાવે તો ટાચણીયું મારી દેવાની. એક ટાચણી અહીં મારવાની, એક ટાચણી અહીં મારી દેવાની, એક ટાચણી અહીંયા ને એક ટાચણી અહીંયા. શીખતા હોય ને ત્યારે ડાયરેક્ટ આમ નહીં કરવાનું, તો ખોલવું પડે, ક્યારેક ખોલો પડે તો. પાછો બીજી કોરનો ભાગ કરી લેવાનો. તો આપણે એક ભાગ તો તૈયાર થઈ જ ગયો. અહીંયા જરાક લોચો પડ્યો કે નથી બહુ લાગતું, નથી લાગતું નહીં તો આમ જ અમે પ્રિન્સીસ તો પહેરવાનું છે. આ ઓલું બોટનેક તો એમ જ થતું હોય. મસ્ત થઈ ગયું. આમાં તમે પેડ અને આ એ આપણે ઉથલાવાનું જ. આ આપણે ગળું ટાચણીયું મારવી હોય તો મારી દેવાનું, પણ મને ફાવે છે એટલે હું નથી ટાચણીયું મારતી, નકર ટાચણીયું મારી જ દેવાય. ટાચણીયું મારેલી હોય ને તો તમને બીક ન રહીએ કે આ ખોલો આવશે કે નહીં આવે એમ.
હવે આ કાપી નાખવાનું. તોચડી સિલાઈ આમાં લાગી હોય, તોચડી એટલે હાવ પતલી સિલાઈ કોર ઉપર લાગી હોય ને તો બીજી સિલાઈ મારી દેવાની. અને આમાં કાપા તો મારવાના જ, નકર હરખું ગળું નહીં ઉથલે. પછી આને ઉથલાવી નાખવાનું. સરસ ખૂણા નીકળી જાય ને. જો કાતર હે ને ધારવાળી હોય ને તો આમ નહીં કરવાનું, નકર હું હરી નીકળી જશે. ડિસમિસ હોય તો હાલે, ડિસમિસથી નીકળી જાય સરસ. જાડી સોય છે, સુઈઓ છે, એ વસ્તુ રાખવાની. આમાં આટલામાં ધારે સિલાઈ મારી લેવાની, નીચે કમરપટ્ટીમાં હે ને જ્યાં સુધી ફાવે ત્યાં સુધી આવે, સોય હાલે ત્યાં સુધી ધારે સિલાઈ મારી લેવાની. અને પેલા માર લીધી હોય તો હાલે. અહીંથી સિલાઈ મારતું જવાનું. સિલાઈ એકદમ ધાર ઉપર મારો ને એટલે બહુ મસ્ત ફિનિશિંગ તમારું દેખાય. ફાવે નહીં તો નીચે આટલું સીવીને પ્રેસ કરી લેવાય તો એ સરસ થઈ જાય. આ ખૂણો આવે ને અહીંયા આ રીતે આટલો ગોલાઈ વાર લેવાની, બ્રેક મારીને મશીનને. જેવું ખૂણો કે એવું આવે ને એવી બ્રેક મારવાની, સીધે સીધું હાયલું નહીં જવાનું. ને ગળું ગુંદરથી ચોડવું હોય તો ચોડી દેવાનું, પણ મને ગુંદર નથી ફાવતો એટલે આ જ કરું છું. આ બીજી સિલાઈ મારી દેવાની. અહીંયા કેનવાસ દબાઈ જાય ને અંદરનો એટલે અહીંયા એ જ રીતે સિલાઈ મારવાની કે જેમ ગોલાઈ આવી હોય ને એમ જ હાથ વારતો જવાનો. આટલું આવે તો અહીંયા પાછી એ જ રીતે બ્રેક મારીને મશીન હે ને બીજી સિલાઈમાં લઈ લેવાનું. પછી આ સિલાઈ મારી દેવાની આ બાજુથી. પાછી બાયની ગોલાઈ આવે ત્યારે પાછી બ્રેક મારીને દોરો લઈ લેવાનો.
આપણો એક ભાગ થઈ ગયો છે વાહનો તૈયાર એક બાજુનો. આ એક ભાગ તૈયાર થઈ ગયો પાછળનો. એમાં આપણે કેનવાસ મૂકવાનો છે, હજી બાકીના એક તૈયાર થઈ ગયો છે. આમાં હવે મૂકીને તમને પછી બતાવું. હાલો, એટલામાં કમરપટ્ટી મૂકી દઈ. આગલા ભાગમાં પટ્ટી, કમરપટ્ટીની 2 આંગર કાપવાની પટ્ટી લેવાની. આમાંથી બે આંગર એટલે ન ખબર પડે તો જોઈ લેવાનું. 1.5 ઇંચની પટ્ટી કાઢી લેવાની. કમરપટ્ટી અહીંથી મૂકી દેવાની આગલા ભાગમાં. આ કમરપટ્ટી આપણી મુકાઈ ગઈ. પછી એની ઉપર ધારે સિલાઈ મારવાની. ધારની સિલાઈ તો માર્યા વગર કામ કરવાનું જ નહીં. જે પટ્ટીઓ આવતી હોય ને એમાં એક ગોઠમાં ન આવે અને એક બટન પટ્ટીમાં ન આવે. કમરપટ્ટીમાં આવે, ગાજપટ્ટીમાં આવે. આ ધારે સિલાઈ. ધારે સિલાઈ આ કાપડમાં ન આવવી જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. આમાં જ આવવું જોઈએ, એમાં આવવું જોઈએ. અને આ જે કાપડ છે ને આ બાજુ રહેવું જોઈએ. આમ ધારે સિલાઈ માર દેવાની. હવે અહીંથી ધારે સિલાઈ મરાઈ જાય ને પછી જો ડાયરેક્ટ પટ્ટીનો ફાવતી હોય આમ કરીને વારતા, આ રીતે તમને ન ફાવતું હોય તો પહેલાં એકવાર આટલી સિંગલ આમ વારી લેવાની. ન ફાવતું હોય તોની વાત છે, નહીં તો ડાયરેક્ટ વરી જાય પટ્ટી. તો આ એક સિલાઈ વધારે મારવી પડે પણ ફિનિશિંગ સારું આવે. આ સિલાઈ તમારે કરવી હોય ને આગળ તો પછી અહીં સિલાઈ માર દેવાની. આગળના ભાગમાં તો એની પટ્ટી તો વારવી જ નહીં બનતા સુધી. તમારે પટ્ટી મૂકીને જ કામ કરવાનું. કસ્ટમરનો માપ આવ્યો છે એમાં બધું એનું જ કરેલું છે. આ કસ્ટમરનો માપ છે એને એમાં ને એમાં બધી પટ્ટીઓ વારી દીધી છે. પણ ખરી રીતે પટ્ટી આપને મૂકવી જોઈએ, મૂકીને કામ કરવાનું હોય. પછી હવે ખંભા ફિટ કરી નાખવાના. ખંભા એટલે શોલ્ડર. આ 2 શોલ્ડર ફિટ કરી નાખવાના. આ બાજુથી નહીં ફિટ કરવાનું, બાઈ મૂકી એ બાજુથી ફિટ નહીં કરવાનું. તો અહીંયા વધઘટ થાય તો પછી આવી રીતનું આમ થાય વધઘટ તો અહીં કણે આવું પગથિયા જેવું થઈ જાય. એથી ફિટ તો અહીંથી જ કરવાનું, ગળા આગળથી જ. ડ્રેસનું ફિટિંગ કરો કે બ્લાઉઝનું ફિટિંગ કરો, જે કરો એ પણ આવે આ ગળા આગળથી. આટલો વધઘટ થાય તો અહીંયા થાય તો ન હાલે ને. અહીંયા આવું જ થવું જોઈએ, ગળા આગળ અહીંયા. અને રફ મારી જ દેવાની સિલાઈ.
અહીંયા વધ્યું હોય જરા તરા તમારે સિલાઈમાં ફેરફાર થયો હોય ને લેવામાં એમાં તો આટલું વધ્યું, એટલાકમાં કાંઈ વાંધો નહીં, પણ એક બે સિલાઈ એવા ન વધવું જોઈએ. આ આગલો ભાગ છે અને બાયમાં આવડો આ આગલો ભાગ છે. તો આપણે એક બાય તો તૈયાર કરી લીધેલી છે, એના અહીંથી આટલી સિલાઈ જોઈ લેવાની કે બાય કેટલે પહોંચે છે. હાલો રેડી જ છે. બાઈને બહુ ખેંચવી નહીં બનતા સુધી. એક સિલાઈ મરાઈ ગઈ પછી જોઈ લેવાનું કે બરોબર જ છે ને. પછી બીજી સિલાઈ મારી લેવાની. પછી આ રીતે સીવી નાખવાનું. એકોન સાઈડ ફિટ કરી લેવાનું તૈયાર. જોઈ લેવાના બે સાંધા ફિટ આવે જ, અને સાંધાને આ બાજુ સુવડાવવાના. એકનો સાંધો આમ હોતો હોય ને એકનો સાંધો હોતો એમ નહીં, આ રીતે બે બાઈને જેમના ઢાળી દેવાના. પછી આપણે વાહનો ટક્સ લીધો નથી એટલે 4 ઇંચ આગળ નિશાન કરી લેવાનું. 1 2 3 ને 4 અને 4 ઇંચ આમ. અહીંથી ગાજપટ્ટી આગળથી છે ને 4 ઇંચ છેટું રાખવાનું. 4 ઇંચ અહીંયા અને 4 ઇંચ આમ લીટું. અને પછી આપણે વચ્ચે અસ્તરવાળું હોય ને ત્યારે એક સિલાઈ મારી દેવી, એટલે તમારે સીવતા સીવતા ખોલો ન પડે. એક કાપડ નકર મુકાઈ જાય સાડીનું ને એવું હોય ને તો, એટલે પહેલાં એટલામાં સિલાઈ મારી લેવાની. અસ્તરવાળું હોય ને એમાં બધાયમાં, નહીતર કાપડ નીચે રહી જાય ને. એક કાપડ આવે ને એક કાપડ રહી જાય. સાડા 4 ઇંચનો ટક્સ લઈ પછી અહીં પાતળો આમ હરવેકથી નીકળી જવાનું. ગોળ નહીં વરવાનું. ગોળ વરસો ને તો સરખો નહીં થાય ટક્સ. પાતળા નીકળ્યા વરી ગયા હોય ને તો મસ્ત થાય. પછી એકોની સાઈડ ફિટ કરી લેવાની.
જો આમાં કદાચ આમ પગથિયું થવા માંડે ને આવી રીતનું, તો આની હારે આમ જોઈન્ટ કરી દેવાનું, નહીતર આખા પાછો ભાગ રહેતો જાય ફિટિંગ કરતા હોય ને ત્યારે. એનું તો ખાસ ધ્યાન રાખવાનું. એક અહીંયા બાઈ ચાલુ કરો અહીંયા, અને એક અહીંયા પહોંચો ને ત્યારે. પેલા 2-3 સિલાઈ મારી લેવાની, પછી માપ કરી લેવાનું કે આપણે 28 કમરનું છે તો 28 કમરનું થઈ જાય ત્યાં સુધી સેવા ભરી લેવાના. હાલ ઓલકોની સાઈડ ફિટ થઈ ગઈ. હાલકોની પાછું કરી નાખી. બે કોર્નિસ બાય મુકાઈ જાય પછી સાઈડ ફિટ કરીને કમ્પ્લીટ કરી નાખી. અહીંથી બાય મૂકી દેવાની. આ બીજી સિલાઈ મારી પછી બતાડશે. હાલકોની સાઈડ ફિટ કરી લઈ. હવે બ્લાઉઝ તૈયાર થઈ જાય. આ તો ખાસ જોવાનું જ આ બેનું તો. પછી અવરું કરી નાખવાનું, સાઈડ ફિટ કરવી. ઓવરલોક ન કરવાય તો આગળ કવર સિલાઈ થઈ જાય એટલે હાલે. આપણા 2 ઇંચનું સિલાઈનું મૂક્યું તો ને એનો લીટો છે ત્યાં સુધી 2-3 સિલાઈ કરી લેવાય પછી હાલે. પછી માપ કરી લેવાનું છેલ્લે. એની દોરી મૂકી દઈ. દોરી હજી એક ઉઠલાવતા શીખડાવીશ, પણ આ 2 કરેલી હતી ને વિડીયો ટૂંકો થાય ને એ માટે વેલી બનાવી લીધી હતી.
પછી એના ફૂલ કરતા શીખડાવી દઉં. દોરી મુકાઈ જાય ને પછી રફ મારી લેવાય ને. રફ મારીને આપણે દોરી તૂટી જવાની કેમ બીક લાગતી હોય ને, દોરી અધર થઈ જતી હોય ને બાંધતા પછી, તો એને આમ ચોકડી મારી દેવાની. અને હજી આપણે એક ફૂલ ને અહીંથી ચોડવાનું આવશે. એ પછી આખું બ્લાઉઝ સિવાઈ જાય ને પછી તમને બતાડશું છેલ્લે. એનો માપે દોરી વાળો છે એટલે આપણે આનું ડબલ કરી લેવાનું. કેટલું થયું છે? કમર છે 14, 14 ને 14 28, 28ની કમર છે આની. તો આ 28 ઓલરેડી થઈ જવું જોઈએ. હજી બટન પટ્ટી મૂકશું એટલે અત્યારે તૈયાર જ છે 28. બટન પટ્ટી ન મૂકે તો આ ટક્સ પતલો કરી નાખશે એટલે થઈ ગયું 28. ચાલો એમાં દોરી આવશે વચ્ચે. 28 થઈ ગયું. તા શીખડાવી દઉં. આની રીત આગલા વિડીયોમાં છે ને બતાવી છે દોરી ઉથલાવાનું. આનો વિડીયો મુકાઈ ગયો છે. ઉથલાવો ને ત્યારે જોવાનું, તૂટી ન જવો જોઈએ દોરો. 4 વડો કરી જ લેવાનો. અને થોડુંક ઉથલે ને ત્યાં જોઈ લેવાનું, નહીંતર અધવચારે રહી જાય. દોરી પાછી ખોલવી પડે. આ બ્લાઉઝનું ફિટિંગ પેલા એક માપ અહીંથી કરવાનું. આટલી સિલાઈ મારવાની છે. પછી બીજો માપ અહીંથી કરવાનો. રેડી જ છે બધું. આટલો તૈયાર થતો હતો. હવે બે નાકા મૂકતા શીખડાવી દઉં તમને. પછી આખું બ્લાઉઝ તૈયાર થશે. હજી અહીંયા ફૂમકા બધા ટાંકવાના છે આ રીતે. પણ વિડીયો લાંબો થઈ જાય પછી તૈયાર બ્લાઉઝ થશે ને એટલે તમને હું
બતાવી દઉં આખું બ્લાઉઝ. આગળ ને પાછળ બધી બાજુ ટાંકવાના છે. આ રીતે આપણું બ્લાઉઝ થઈ જશે. પછી આખું તૈયાર થઈ જશે. આ 4 છે ને 4 આમ અને 4 આમ 4 બાય 4 નું હે ને કાપડ કાપી લેવાનું. ફૂલ બનાવવાનું હોય ને ત્યારે. પછી આને રાખવાનું આમ અને આને રાખવાનું અહીંયા. સિલાઈ મારી દેવાની. પછી આને આ રીતે વારી દેવાનું. એને એ રીતે વારી દેવાનું. પછી પાછું આને આ રીતે વારી દેવાનું. પછી આને ઉથલાવી નાખવાનું. પછી કરશું હાલો. બ્લાઉઝ આપણે હવે સીવવા આવ્યું છે. બટન પટ્ટીની મૂકી દઈએ એટલે થઈ જાય કમ્પ્લીટ. પછી આને ઉથલાવી નાખવાની. પછી અહીં લગાડી દેવાની. આ આપણી 2 હૂક આવશે એવડી પટ્ટી બનાવવાની છે. આપણું બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે, રેડી. આપણું બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયું.